जय स्वामीनारायण दरेक विद्यार्थी मित्रों ने। विद्यार्थी मित्रों, आज આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ભારતીય કૃષિનું સ્વરૂપ એટલે કે ભારતનું કૃષિ ક્ષેત્ર। હવે વિદ્યાર્થીઓ, ચેપ્ટર સહેલું છે અને ખૂબ જ મજા આવશે તમને લોકોને પણ આ ચેપ્ટરનો અભ્યાસ કરવાની। અને આમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભારતનો મુખ્ય વ્યવસાય જ કૃષિ ક્ષેત્ર છે। અને આજે પણ દેશની 60% કરતાં વધારે વસ્તી એવી છે કે જે કૃષિ ક્ષેત્રમાંથી જ રોજગારી મેળવે છે। પણ આપણે તો પ્રકરણની દ્રષ્ટિએ જે છે એનું મહત્વ જોવાનું છે। તો સર્વપ્રથમ આપણે દરેક વિદ્યાર્થી જે છે એ ચેપ્ટરનું જે છે એ સ્વરૂપ એટલે કે પ્રશ્ન માળખાની ચર્ચા કરશું। જો વિદ્યાર્થીઓ દરેક ચેપ્ટરના બ્લુપ્રિન્ટ પ્રમાણે ગુણભાર અને એના માર્ક જે છે એ નિર્ધારિત કરેલા છે, જેમાં આપણે દરેક વખતે 5 અલગ અલગ વિભાગમાં એને વહેંચીએ છીએ। જેમાં વિભાગ એ જે છે એ આપણો એમસીક્યુ સ્વરૂપનો હોય છે। વિભાગ બી એ 1-2 વાક્યના સ્વરૂપમાં પૂછાય છે। વિભાગ સી માં ટૂંકા પ્રશ્નો જે 2-2 માર્કમાં પૂછાય છે। વિભાગ ડી કે જેમાં 3-3 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે, અને વિભાગ ઈ જેમાંથી વિસ્તૃત પ્રશ્ન એટલે કે 5 માર્કનો પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે। તો સર્વપ્રથમ આપણે શરૂઆત કરીએ। વિભાગ એ માં આ ચેપ્ટરમાંથી એમસીક્યુ બ્લુપ્રિન્ટ પ્રમાણે કોઈ ગુણ આપેલા નથી, અને વિભાગ બી માં પણ 1 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી। આ માત્ર ને માત્ર સરકાર દ્વારા જે ત્રિપરિમાણ દર્શક સારણી આપવામાં આવેલી છે એમાં ઉલ્લેખ કરેલો છે। પણ આપણે તો આખા ચેપ્ટરની તૈયારીઓ કરવી। ગુણભાર વાઇઝ 2 માર્કનો એક પ્રશ્ન તમને પૂછાય છે, આમાંથી 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે અને 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે। તો ઓલ ઓવર સરેરાશ આપણે જોશું તો આ ચેપ્ટરનો જે કુલ ગુણ છે એ 10 જોવા મળે છે। તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય। ચેપ્ટર સહેલું છે અને ગુણભાર 10 છે। તો આવા ચેપ્ટરને તો આપણે ખાસ અને ખાસ તૈયારીમાં જે છે એ લેવા જોઈએ। તો શરૂઆત કરશું કૃષિની। કૃષિ એટલે ખેતી। તો સમગ્ર ભારતમાં મેં કીધું એમ 60% કરતાં વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે। આપ પણ મોટા ભાગના લોકો એવા હશો કે જેમના ઘરે ખેતીનો વ્યવસાય હશે, પોતાની ખેતી હશે, અથવા તો બીજા પાસે ખેતી કરાવતા હશે। તો એ વસ્તુ જે છે એ આપણા માટે નવી નથી। હવે શું કરવાનું છે, આપણે ગુણભારની દ્રષ્ટિએ જે પ્રશ્ન છે એને સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે। તો આજે આપણે જે છે પહેલો જ ભાગ મૂકશું, ભારતીય કૃષિનું સ્વરૂપ। કે ભારતમાં જોવા મળતી કૃષિ એ કેવું સ્વરૂપ ધરાવે છે, અથવા તો કેવા પ્રકારની ભારતીય ખેતી જે છે એ લાક્ષણિકતાઓ ધરાવે છે। તો સામાન્ય રીતે જો વિદ્યાર્થીઓ, તો ભારતીય કૃષિને જે છે એ 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। તો સર્વપ્રથમ તો આપણે એ બાબતની માહિતી મેળવશું કે કયા 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। એ અનાજના પાક, અને પાર્ટ બી અનાજેતર પાક। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 2 પ્રકારના પાકને વિભાજિત કર્યા છે, અનાજના પાક અને અનાજેતર પાક। સમયાંતરે આ 2નો તફાવત પણ તમને પૂછી શકે 3 ગુણમાં, 2 માર્કમાં પૂછી શકે। તો આનું મૂલ્ય જે છે 2 અથવા 3 માર્કનું રહે છે। સામાન્ય રીતે 2ની વ્યાખ્યાઓ પણ તમને પૂછી શકે, અનાજના પાક કોને કહેવા અને અનાજેતર પાક તરીકે કોને ગણવામાં આવે છે। તો શરૂઆત કરીએ। ખેડૂતો
જે પાકનું વાવેતર ખોરાકના હેતુથી કરે છે તેને અનાજના પાક કહે છે. તો સરળ છે વિદ્યાર્થીઓ, ખેડૂતો જે પાકનું વાવેતર કરે એમાં એનો હેતુ ખોરાકનો હોવો જોઈએ. એટલે કે ખાવાના હેતુથી પોતાના પરિવાર માટે તેમજ સમાજના લોકો માટે જે ખોરાક પૂરો પાડી લે એના હેતુથી જે વાવેતર કરે એને આપણે શું કહીએ છીએ? અનાજના પાક તરીકે ઓળખીએ છીએ. તો હવે આવે અનાજેતર પાક કોને કહેવાય? તો આ જ ખેડૂતો ખેતુડો થઈ ગયું છે. જે પાકનું વાવેતર આવક સર્જનના હેતુથી કરે તેને અનાજેતર પાક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે જે છે એ વ્યાખ્યા સ્પષ્ટ છે. ખોરાકનો હેતુ, આવક સર્જનનો હેતુ. હવે આપણને એમ થાય કે આ બે સ્વરૂપ અલગ પડી જાય છે. હા, અગાઉ જે ખેડૂત હતા એ ધાન્ય પાક ઉગાડતા, એનો હેતુ એમ હતો કે લોકોને બધાને ખોરાક મળી રહે. એટલે એની જે છે એ વિચારધારા સીમિત હતી. પણ આગળ જતા જેમ જેમ ઉદ્યોગો વિકસા એમ ખેડૂતો જે છે એને પાકને આવક તરીકે ઉગાડવાનું શરૂ કર્યું કે ભાઈ આપણને મહત્તમ નફો થવો જોઈએ, આપણને મહત્તમ આવક થવી જોઈએ. એવા હેતુથી જે પાકનું વાવેતર કરે છે એને કેવા પાક તરીકે ઓળખવામાં આવે છે? અનાજેતર પાક તરીકે ઓળખવામાં આવે છે. અનાજના પાકને ધાન્ય પાક કહે છે. એટલે કે અનાજનું જે પણ વાવેતર થાય છે એ ધાન્ય પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આનું તો બીજું નામ ખૂબ જ આઈએમપી છે કે ભાઈ અનાજેતર પાક જે છે એને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. તો તમને અન્ય નામ પૂછાય તો આ જે છે એને રોકડિયા પાક કહેવાય, અનાજેતર પાકને. અને ધાન્ય પાક કહેવાશે. તો તમને એક્ઝામમાં એમસીક્યુમાં ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકે. ધાન્ય પાક એટલે જે ધાન તરીકે ઉગાડાય છે. રોકડિયા પાક એટલે જેમાંથી રોકડ વધારે મળતી હોય, જેમાંથી આવક વધારે મળતી હોય, તો એવા પાકને રોકડિયા પાક પણ કહે છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણને એવું લાગે તો ઉદાહરણ તાકી શકીએ છીએ આમાં. ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરે અનાજના પાક છે અથવા તો ધાન્ય પાક છે. જ્યારે અહીંયા આપણે ઉદાહરણ લેવું હોય તો કપાસ, શેરડી, મગફળી તેમજ અન્ય તેલીબિયા વગેરે અનાજેતર પાક અથવા
રોકડિયા પાક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણે જે પાક આવક સર્જન માટે લઈ છીએ એ બધા છે કપાસ, શેરડી, મગફળી તેમજ અન્ય તેલીબિયા. હવે એ શું કામ એને રોકડિયા છે? કારણ કે ખેડૂતો જ્યારે આનું વાવેતર કરે ત્યારે મોટા ભાગના પાક જે છે એ ઉદ્યોગ ક્ષેત્રવાળા સીધા પોતે કાચા માલ તરીકે ખરીદી લે છે. જેમ કે કોઈને કાપડની ફેક્ટરી હોય તો કપાસની ખરીદી કરી લેશે, ખાંડનો જે ઉદ્યોગ તે લોકો શેરડીની મોટા પાયે ખરીદી કરી લેશે, મગફળીનું તેલ જે બનાવે છે ઉદ્યોગ એ મગફળીની મોટા ભાગે ખરીદી. તો ઉદ્યોગો જે છે જે પાક સીધે સીધા મોટા જથ્થામાં ખેડૂતો પાસેથી ખરીદી કરે છે અને એમને સારી એવી આવક પણ મળે છે. તો એટલા માટે એને રોકડિયા પાક કહેવાય છે, આવક સર્જનના હેતુથી થાય છે. જ્યારે આ પાક છે એ માત્ર ધાન્ય પાક છે જેનો હેતુ જૂનો હતો. પ્રાચીન સમયમાં જ્યારે ખેતી શરૂ થઈ ત્યારે માત્ર આના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું કે ભાઈ લોકોને ખોરાક સારી રીતે મળી રહે. અત્યારના જે કોઈ પણ ખેડૂત છે એનો હેતુ એવો હોય છે કે ભાઈ ખોરાક તરીકે તો મળી જ રહે, ઉપરાંત આવક સર્જન પણ થવું જરૂરી છે. એટલે કે અહીંયા ખેતીને એક વ્યવસાય તરીકે, સંપૂર્ણ વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવેલો છે. તો આના આધારે તમને તફાવત પૂછાય તો આ મુદ્દાઓ લખી શકો છો. વિદ્યાર્થીઓ ઉપરાંત તમને સ્વરૂપ તરીકે પૂછાય તો પણ બે ભાગ પાડી અને એને સારી રીતે નોંધ કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે એની બ્લુપ્રિન્ટ એટલે કે ત્રિપરિમાણ દર્શક સારણી જોઈ અને એનો પહેલો પ્રશ્ન જે છે ભારતીય કૃષિનું સ્વરૂપ, જે 2 અથવા 3 માર્કમાં તમને પૂછાઈ શકે એના વિશેની પણ આપણે ચર્ચાઓ કરેલી છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રાખશું. ફરી પાછા નવા લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.